રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। રથયાત્રા જ્યાંથી પસાર થવાની છે તે તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ધાબા પર ચેકિંગ તેમજ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। સ્થાનિક પોલીસ ઉપરાંત પેરામિલિટરી ફોર્સનો કાફલો પણ તૈનાત કરી દેવાયો છે। આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ અહીં સમગ્ર બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા નેત્રનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને નેત્ર એટલે કે ડ્રોન દ્વારા તમામ રૂટ પર નિરીક્ષણ કરવામાં આવશે। કોઈ પણ અઘટિત ઘટના ન ઘટે તે માટે પોલીસ તંત્ર સુસજ્જ બની ગયું છે। રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ ગઈ છે। તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। હાઈટેક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આપ જોઈ શકો છો આ નેત્ર છે કે નેત્ર દ્વારા એરિયલ વ્યૂથી સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે। જે નેત્ર છે તે 1 કિલોમીટર સુધી દૂર જઈ શકે છે અને 400 મીટરની તેની જે ઊંચાઈ સુધી ફરી શકે છે। જ્યારે પણ નેત્ર કોઈ પણ વિસ્તારમાં ફેરવવામાં આવે છે ત્યારે જે તે વિસ્તારના ધાબા પોઈન્ટ છે તે તમામ ચેકિંગ કરવામાં આવે છે। પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સતત તેના પર દેખરેખ રાખવામાં આવે છે અને જે કોઈપણ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કે અસામાજિક પ્રવૃત્તિ થઈ હોવાનું નજરે પડે તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવે છે અને તેની સામે અસરકારાત્મક કાર્યવાહી કરવામાં આવે છે। કેમેરામેન વિનોદ શર્મા સાથે ઋત્વિજ સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।